રાજ્યમાં ખાતરની અછત મુદ્દે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં આપી સૂચના। એક સપ્તાહમાં તમામ ખેડૂતોને ખાતર મળે તેવી વ્યવસ્થા કરવા આદેશ કર્યો। દાહોદના લીમખેડામાં સ્કૂલ સંચાલકની મનમાની, વિદ્યાર્થીનું એલસી આપવા માટે માગ્યા 5,000ની લાંચ। સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થા કરે છે આ શાળાનું સંચાલન। નવસારીની સરકારી શાળામાં દારૂની મહેફિલ, જલાલપોરના આસણા ગામની ઘટના। દારૂ પાર્ટી કરતા યુવાનોનો વિડીયો વાયરલ, વિડીયો બનાવનાર પરિવારને અપાઈ ધમકી। સુરતમાં અસલી પોલીસના સકંજામાં આવી નકલી પોલીસ, પોલીસની ઓળખ આપીને ફરતી મહિલા સહિત 2ની ધરપકડ। પોલીસના નામે લોકો સાથે દાદાગીરી કરતા હતા। મહીસાગરના વીરપુરમાં સરપંચ સંવાદ કાર્યક્રમનો ફિયાસ્કો। 20 પૈકી એક પણ મહિલા સરપંચ સંવાદ માટે પહોંચ્યા નહીં। મહિલા સરપંચની જગ્યાએ તમામના પતિ પોલીસ સાથે સંવાદ કરવા પહોંચ્યા।